વડોદરામાં હાલોલ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો છે, જ્યાં કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લીધી। પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે બાઇક પર સવાર બે લોકોને અડફેટે લઈ દૂર સુધી રોડ પર ઢસડ્યા હતા। બાઇક ઢસડાતા બાઇકમાં આગ લાગી ગઈ। અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા। અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા हार्दिक दीक्षित वडोदराथी जोड़ाया छे। हार्दिक, आ अकस्मातनी घटनाने लईने हाल शुं कार्यवाही चाली रही छे? बिल्कुल थी पंकज, जो वडोदरा शहर अने जिल्लानी वात करीए तो छेल्ला घणा दिवसोथी जे भारदारी वाहनो छे तेओ टू व्हीलर चालकोने अडफेटमां लई रह्या छे। त्यारे गईकाले रात्रे फरी एक एवी घटना बनी छे के घटनामां जे जवान ज्योत युवको छे तेमणे पोतानो जीव गुमावવાનો वारो આવ્યો છે। कंटेनर चालक છે તેને બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી હતી અને દૂર સુધી જે બાઇક છે તેને ઢસડી હતી। એના કારણે બાઇકમાં આગ લાગી ગઈ હતી અને બાઇક જે છે સ્થળ પર જ ખાક થઈ ગઈ હતી। બંને જે યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું। कंटेनर चालक જે છે તે कंटेनर મૂકીને ફરાર થઈ ગયો છે, ત્યારે પોલીસે कंटेनर જપ્ત કર્યું છે અને ફરાર જે ચાલક છે તેની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે। મૃતકોની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હીરાપુર ગામના બંને યુવાન જે છે એ હતા અને નરેશ વજેશસિંહ રાઠોડ અને સબીર પ્રવીણ સોલંકી જે છે આ બંને આશાસ્પદ યુવકો છે તેમનું મોત થયું છે। એના કારણે જે પરિવાર છે તેઓની અંદર અત્યારે આક્રંદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી હાર્दिक, આભાર માહિતી આપવા માટે। આ તરફ અમદાવાદમાં બેફામ ટ્રકે એક દંપતીને અડફેટી લીધું। એસપી રિંગ રોડ પરનો આ બનાવ છે। પાંજરાપોળ 4 રસ્તા પાસે અકસ્માત થયો। અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં બેફામ ટ્રકે દંપતીને અડફેટી લીધું। ગાંધીનગરમાં રાંધેજા ખાતે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ થયો। શાળા કક્ષાની રમતોની સ્પર્ધાનો આ કાર્યક્રમ ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો। સીધી તસવીર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે વોલીબોલ રમી રહ્યા છે અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। રાંધેજા ખાતે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું। સાથે સાથે શાળા કક્ષાની જે સ્પર્ધા અલગ અલગ રમતોની થતી હોય છે તેમાં હર્ષ સંઘવી ખુદ આ બાળકો સાથે રમતા દેખાઈ રહ્યા છે। સીધી તસવીર ગાંધીનગરથી આપણે બતાવી રહ્યા છે। રાંધેજા ખાતેથી આ તસવીરો આવી રહી છે, જ્યાં હર્ષ સંઘવી પણ પોતે વોલીબોલ રમતા જોવા મળ્યા। તો વોલીબોલ, રસ્સી ખેંચ, કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ આ તમામ પ્રકારની રમતો છે જે અહીંયા રમાડવામાં આવશે। સ્કૂલના 380 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો। શ્વાનના કાન, જીભ કાપી હત્યા કરી મેલી વિદ્યા માટે બલિ ચઢાવી હોવાની આશંકાથી ચકચાર મચી ગઈ છે। વલસાડના પારડી સાંઢપુર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી અને હત્યા કરી નાખેલી હાલતમાં શ્વાન મળી આવ્યો। એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું। સોમવતી અમાવસની રાત્રિએ અજાણ્યા શખ્સોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલિ ચઢાવી હોવાનો આરોપ છે। વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો, તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગ્રામજનોને જાણ કરી સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરી અને તપાસની માંગ કરી। તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચઢાવી હોવાના આરોપ સાથે આસપાસના સીસીટીવી તપાસ કરવા માંગ કરી। કાન જીભ કાપી, કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું। એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે, તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોઈ નથી। વધુ માહિતી મેળવીશું। વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, આ એક ક્રૂર બનાવ બન્યો છે જેમાં મેલી વિદ્યા માટે શ્વાનની હત્યા કરી દેવામાં આવી। હાલ શું તપાસ થઈ રહી છે આ મામલામાં? જી બિલકુલ, જે રીતે પંકજ આપે પણ જણાવ્યું કે ખૂબ જ ક્રૂર ઘટના છે। અરે કોણે અત્યારે આ મેલી વિદ્યાનો પ્રયાસ કર્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી। પારડી સાંઢપુર ગ્રામ પંચાયત દ્વારા હવે લેખિતમાં છે પોલીસને રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની અન્ય તપાસ કરી અને જે કરનાર છે તેને ઝડપવા માટેની માંગ કરવામાં આવી છે। આપને જણાવીએ કે જે આ શ્વાનનું નાનું શ્વાન હતું, બચ્ચું હતું, જે ઔરંગા નદી કિનારે પૂર વખતે ફસાયું હતું
અને દુકાનદાર છે ત્યાં આગળ લાવી અને પાડ્યું હતું અને ત્યાં આગળ એને ખાવા પીવાનું આપતો હતો, પરંતુ જે તે ઘટના સામે આવતા હવે દુકાનદાર પણ છે એ શોકમાં છે અને આ મામલે હવે તેને જ આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને સ્થાનિક અગ્રણીઓને પણ વાત કરતા લોકોએ હવે આ મામલે હકીકત બહાર લાવવા માટે છે માંગ કરી છે. પંચાયતે પણ હવે લેખિત રજૂઆત કરતા આ મામલે પોલીસ સુધી મામલો પહોંચ્યો છે. જો કે હજુ સુધી આગળ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ જે તે લાગી રહ્યું છે એ રીતે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અનેક તર્ક સર્જાઈ રહ્યા છે. પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે. સુરતમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની પાર્ટી ઝડપાઈ. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો આ બનાવ છે. વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ ચાલતી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ. દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડતા રૂમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરતા. રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા. આ 6 વિદ્યાર્થીઓ પૈકી 5 ભાગી ગયા. એક જ પકડાયો છે. એક વિદ્યાર્થી તો પહેલા માળેથી કૂદીને ભાગ્યો. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ શિક્ષણના ધામમાં થઈ શું રહ્યું છે? દારૂની પાર્ટી ચાલી રહી હતી? બિલકુલ, થોડા દિવસ પહેલા સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળવાનો વિવાદ થયો હતો, જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 31મી ડિસેમ્બર હોવાને લઈને ખાસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારે રજિસ્ટ્રાર છે ડોક્ટર રમેશદાન ગઢવી, જેમને ઇન્ફોર્મેશન મળી હતી કે કેટલાક રૂમોમાં વિદ્યાર્થીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવે છે, જેને લઈને રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને એક જ રૂમમાં દારૂની પાર્ટી કરતા 5 વિદ્યાર્થીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થી પકડી જતા યુનિવર્સિટીના ક્લિનિકમાંથી ડોક્ટરોને બોલાવીને તપાસ કરવામાં આવતા એ નશાકારક હાલતમાં મળતા તેને પોલીસના હવાલે કરવામાં આવે છે. તેને સામે કેસ કરવામાં આવ્યો છે અને જે 6 પૈકીના 4 જે વિદ્યાર્થીઓ છે તેમની ઓળખ થતા તેમને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જે પ્રકારે શિક્ષણનું ધામ છે ને તેમાં દારૂની મહેફિલ સામે આવી હતી, તેને લઈને હવે યુનિવર્સિટીના સત્તાધીશો હોય કે કુલપતિ હોય તમામ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓને વોર્નિંગ આપવામાં આવી છે કે આ પ્રકારે યુનિવર્સિટીમાં નશાકારક વસ્તુ કરતા પકડાતો તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો આ યુનિવર્સિટીમાં હોસ્ટેલની અંદર આ દારૂની પાર્ટી ઝડપાઈ છે. આ ખરેખર શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ કેટલી હદે છાકટા બની રહ્યા છે એ આ જોવા મળે છે. વાવથરાદ જિલ્લામાં સમાવેશને લઈ વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ ઉચ્ચારી છે. વાવથરાદ જિલ્લો હજુ ગઈકાલે જ આ જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરી વાવથરાદ જિલ્લાને અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારે બનાસકાંઠાના વિભાજનને લઈ હવે કાંકરેજના એમએલએનું પણ નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો છે. કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો. કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની જે માંગ થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે અને વાવથરાદમાં કેમ નથી જવું? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે કાંકરેજ તાલુકો છે તે કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લો નજીક પડે છે, એટલે કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કે અમને થરાદ જિલ્લામાં મૂકો, એના કરતા અમને પાટણ જિલ્લામાં મૂકી દો અથવા તો અમને પાલનપુર જિલ્લામાં યથાવત રાખો. તે માંગને લઈને આજે કાંકરેજના જે શિહોરીના બજારો છે તે સજ્જડ બંધ છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ બંધ આપીને સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે કાંકરેજના ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેમને પણ આ નિર્ણયને વખોડ્યો છે અને તેમનું પણ કહેવું છે કે કાંકરેજને બનાસકાંઠામાં યથાવત રાખવું જોઈએ. સામા પક્ષે ધાનેરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ધાનેરાની લોકોની પણ માંગ છે કે ધાનેરાને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. આમ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ નવા જિલ્લાની જે જાહેરાત થઈ છે તેમાં 2 ભાગમાં વહેંચાઈ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ અમૃતજી ઠાકોર જે આ જિલ્લા
શાળાના બે ભાગ પડ્યા તેના વિરોધમાં છે, તો બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર જે સાંસદ છે તેમજ ધારાસભ્ય જે થરાદના પૂર્વ ધારાસભ્ય હતા તેમને આ નિર્ણયનો આવકાર્યો છે. આમ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ આ બે ભાગ જોવા મળી રહ્યા છે આ બે જિલ્લાને લઈને, અને અત્યારે તો કાંકરેજ તાલુકામાં અને ધાનેરા તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ હવે ઉઠી રહી છે અને કાંકરેજના જે ધારાસભ્ય છે અમૃત ઠાકોર, તેમણે સરકારના નિર્ણયને પણ આ વખોડ્યો છે અને તેમણે કહ્યું છે કે અમને પાલનપુર વધારે નજીક અને વધારે સરળ પડે છે, થરાદ વાવ જવું એ વધુ અટપટું છે. આ બાબતે નિર્ણય લેવા જોઈએ. બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે. એક તરફ હરખ પણ થઈ રહ્યો છે, કાંકરેજના જે શિહોરમાં વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ ગઈકાલે ભાજપે ઉજવણી કરી હતી, ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી, પરંતુ અહીંયા કાંકરેજમાં તો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા છે અને તેમણે તો માંગ કરી છે કે બનાસકાંઠામાં જ તેમના વિસ્તારનો સમાવેશ કરવામાં આવે, તેમને વાવ થરાદ જિલ્લામાં નથી જવું.